નામ છે તમારું? કયા ગામથી? મારું નામ કપિલજી મહેતા છે, સામાજિક કાર્યકર ભુજ, અને આ બધા જ સણોસરા ગામ તાલુકાના સણોસરા ગામથી આવે છે. અને એમનો જે પ્રશ્ન હતો, જે મકાનની આકરાણી બાબતે સરપંચશ્રી, તલાટીશ્રી અને તેમના મરતિયાઓ દ્વારા જે વારંવાર મકાન ફગાવવા બાબતે ધમકીઓ આપવામાં આવતી હતી, નોટિસ આપવામાં આવતી હતી, એ અનુસંધાનમાં અમે મંગળવારના 14/2/2017 અમે સીએમ કાર્યાલયની મુલાકાત લીધી હતી. ત્યાંથી સીએમસીના આદેશ અનુસાર મુખ્યમંત્રીના ખાસ અધિકારી શ્રી શાહ સાહેબ દ્વારા સીજે પટેલ સાહેબને સૂચના આપવામાં આવી હતી કે જે સણોસરા ગામના માલધારીઓ છે એમનો જે મકાન બાબતેનો પ્રશ્ન છે એ પ્રશ્નનો તાત્કાલિક નિર્ણય લેવા બાબતે જે સૂચના આપવામાં આવી હતી, એના અનુસંધાનમાં અમે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીજે પટેલ સાહેબને જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા કે સાહેબ, વારંવાર આ તલાટી, સરપંચ અને તેમના મરતિયાઓ મહિલાઓને જે ઘરે જઈને ધાક ધમકીઓ આપે છે, તેમના મરતિયાઓ વારંવાર જઈને જેમ તેમ અપશબ્દો બોલે છે, તેમના મકાન પડાવી નાખશું એવા શબ્દોનો પ્રયોગ કરીને જ્યારે કરતા હોય ત્યારે એ ગામના લોકોએ નક્કી કર્યું કે આજે રેલી સ્વરૂપે આપે જઈ અને લોકોને ખ્યાલ આવે કે સરપંચ એ ગામના વિકાસ માટે હોય, સરપંચ એ ગામના લોકોને હેરાનગતિ ન કરે, પણ આ સરપંચ જે છે કાનજી જગમલ રબાડી ઉર્ફે શંભુભાઈ, એની આખી ટીમ આ સરપંચોને દ્વારા આ માનસિક રીતે આ ગામના લોકોને હેરાનગતિ કરે છે. એટલે અમે એમ કહેવા આવ્યા હતા કે સાહેબ, આ હેરાનગતિ કરવાનું બંધ કરે અને મકાન પગારવાની જ્યારે વાત છે, હું સરપંચને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આના મકાન પગાવતા પહેલા તમે ક્યાં પડી ન જાઓ એની ધ્યાન રાખજો. તમે જે સોગંદનામામાં સરપંચ વખતે જે સોગંદનામું કર્યું છે એની ખોટી માહિતી પણ અમારી પાસે છે, જરૂર પડશે એ અમે ખુલ્લી પાડશું. અને આપના જે ભરતિયાઓ છે, આપના દ્વારા જે કોઈ વ્યક્તિઓ આ ગામ લોકોને હવે પછી જો ધાક ધમકી આપશે અને તલાટી પણ જો પોતાની સત્તાનો દુરુપયોગ કરશે તો તલાટીને પર, સરપંચને અને તેમના મરતિયાઓને હવે પછીના કોર્ટના દ્વાર ખખડાવવાની પણ અમને જરૂરિયાત પડશે. તો અમે ગામ લોકો વતી ક્યારે પણ પાછીવાની નહીં કરીએ. એના મોબાઈલમાં લખજો.